So hello everyone. હેલો બોલો. આજે તો પાવર નહોતો, એ વરસાદ આવ્યો એટલે અમારા આખી રાત વાત કરતા વાગે આજ 2 વાગે સુરતમાં વરસાદ આવે તો અમારી એરિયાને હારો હાર ખાવા જેવી કરું. કેરી ખાઈ અત્યારે કેરી પાર્ટી ચાલુ છે. સારું લાગે. નો આ બધું સારું લાગે મને. હા ભૂમિનું છે ઈ. આ મારી કેરી છે. કાચમાં લાલી એ થાશે. આ ઓલીની નથી છે. જોડતું મને અરે, તો અત્યારે 6:45 થયા છે અને બહુ ઊંધી લાગે છે. અમે સવારથીના પાવરમાં હતા. જો કેમ? કેરી રસ કાઢવાનો છે ઈ નથી થયું, કામ કોઈ ખૂટતું નથી, સમય પાછા ઓછો છે, કામ કેટલું છે તો શું કરીએ આખો દી. બે છોકરીઓ છે, એક બહુ છે, સાચીમાં છે, કચરા છે, ઘરવાળા છે, એક છોકરો છે, એક છોકરાની છોકરી છે, એટલા છે. અમે એટલું કામ બધું કામ public કામ વાત જ નહીં. એમાં પાવર કે અમારું કામ. પાવર કે અમારું કામ 1:30 વાગે પાવર 2 વાગે વયો ગયો તે બપોરે 1:30 વાગે આવ્યો. બહુ ટાઢું થઈ ગયું. બપોરે બહુ મોડો પાવર આવ્યો તો બધા વાટે ને વાટે સવારથી એક તો એટલી ગરમી થાય અને એમાં પાવર એ વહી ગયો. રાતે વરસાદ આવ્યો એ ભેગો પાવર વહી ગયો. 2 વાગે વરસાદ આવેલો રાતે એટલે ડાયરેક્ટ પાવર કાઢી નાખ્યો. પછી સવારે 9 વાગે આવ્યો. અમારે પૂર્ણા ગામ વિસ્તારમાં એવું છે કે જે વરસાદ તો વારે ને એટલે પાવર તો જાય ને જાય ને જાય. 100% વિસ્તાર. અમે એટલા ફેન્સી એરિયામાં રહી છે હું. હા, અમારી છોકરી આવી આમાં ગઈ છે ચોરી અહીંયા. છે. તો ઈ જો બધું ખાય, ડાળિયા ખાય છે, ગાંઠિયા ખાય છે, બધું ખાવું છે. હા એ જો બધું ખાવું છે. હા એ જો ઈ, હા ખાધું. મોટામાં દાંત નથી પણ આ ખાધું. મોટામાં દાંત નથી પણ આ ખાધું. હા ચોખ્ઠા લે છે ત્યાં. ચોખ્ઠા કરાવવા દીધા છે. હા 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 કે હા. તો આ બોલવા માંડી ને પછી તો આપણે કઈ મારે બોલવાનો વારો આવશે નહીં. ઊભી ઊભી કેમ? અહીંયા કીસું છે આપડા. ડાળિયા ખાવા છે, ખાવા છે. વટાણા ફોલાઈ ગયા છે. અહીંયા પપ્પા ડાળિયા ખાતા હતા. અહીંયા આપણો ભીંડો તૈયાર છે. આજ ભીંડાનું શાક કરવાનું લાગે. કયો ભીંડો લઈ બેટા? અને અમારી પરી અહીંયા હુતી છે. પેલીમ છે. આપડા બેન અહીંયા બેઠા છે. પેલીમ છે ને 30 કિલો છે. આપડા દાદા હાલ્યા આવ્યા છે. જો અમારા દાદા આવે છે. તું કે હું એમ કરો. હા હા તો આ વ્લોગ બનાવવા કોઈ જોવે કે જોતો નથી? લાલ દીદી તો એક જ જોવે. એને બહુ ઇન્ટરેસ્ટ. મન કે તું મુક્તિ કેમ નથી કે બીજું કોઈ નથી જોતું. આવે વ્યૂ આવે ને ઘણા આવે. કેટલા હો આવે. હો આવે તો પછી વધતા જાય. મેં તો કેટલા 4 મહિના અપલોડ નથી કર્યો. મેં કાલે અપલોડ કર્યો તો. આમ જો. આવે છે કે નથી આવતું? ખૂણામાં જુઓ. અહીંયા અમારા પરીબેન છે. અમારા બપોરનો ટાઈમ છે. આ કેટલા 2 વાગ્યા? 2:15. 2 વાગતા તમારી ફેમિલી રૂમમાં ઘૂસી પડે. એસી ચાલુ હોય અને અમારા ધેરિયા બેન ને મારા પપ્પા રમાડતા હોય નાયેલા ધોયેલા ને. આ ભૂમિનું ગાડલું છે. ભૂમિની વ્યવસ્થા છે. આ મારી વ્યવસ્થા છે. મારું સરકારી ગાડલું છે. જે વધક ના હોય ને અહીંયા બે. પછી અમારે પરીને ગાડલાની જરૂર જ નથી. ઈ જ મોટું ગાડલું છે કે અહીંયા મશીનની વચ્ચે ઘૂસીને હોઈ જાય. અને અમારે આને તો એન્ટેનમાં મમ્મી હોય અત્યારે પણ ઈ નાવા રહી ગઈ છે ઉપર. અને અત્યારે કોકા કોલાનો અમારો પ્લાનિંગ હતો પણ મમ્મીને લીધે વેઇટિંગ ચાલે છે. ઠરી ગયું. માઇન્ડ ઠંડુ કરીને લેવાતા ની ઠરી ગયું. તો પછી તું 5 વાગે ઉપર ન હોય ઓલા ચા નો કરવાનું 4 વાગે બેટા. ફાઇનલી ચીફ ગેસ્ટ પધારી ચૂક્યા છે. બોલ લેતી એવી નીચે બે ભર્યું છે આ. ગેસનો બાટલો બદલવા રહ્યા હતા. આને મોકલ છે આજ નાખી આવશે. નો કઈ બોલ લઈને તો. હા. તાક્યા પાડવાની છે બેટા. લે સમજો આઈ આઈ તાક્યા પાડવાની છે. ક્યાં સાપ પાડી હે ક્યાં શું કાઢવા મેં ડાયલ હવે. ઈ કરું છે. ફાઇનલી સોડાનો વારો આવતો અમારી. લાવો ગ્લાસ. ચાપ પાડ.
આઈ પેલા ખમો હાલ લેવા એક દ્યો. આ પેશન્સલેસ પર્સન હે બત્તી એને કઈ કાંઈ નથી છોકરીને ધંધે લગાડે છે આવા ને આવા છે આ જત જત દાદા મારે બગડો ગઈ નો મારે મારે દાદા ઓ મારે એમ તો નીચે પીકીર તું દાદા ઈ હે હા નીચે પીકીર તું બેટા નીચે પીકીર મમ્મી ત્યાંથી વધારે ઇરિટેટ થતી ભૂમિ અમાર મમ્મી એને નથી ખબર વિડીયો ઉતરે છે ને કાગળ હાડલો ઓરખો થઈ દે આન ખબર છે વિડીયો ઉતરે જો હાડલો ઓરખો થવા માંડ્યો આઈ ખોઈ ક્યાં કંજુસાઈ નહીં કરતો તું કરીશ બાટલો હું લાવ્યો છું દેલો ઓછી બધાને આ પીઝા ખાવા બધી વસ્તી એન સટ ખાતા નહીં હોય ઠેરું બધું પીવું લાવ દેતા નહીં હો કી ધરતી પેલા બે દી પેલા શરબત પીએ ને રાડે રાડ નાખે પછી ગોળ પાણી ખોટું લાગે જો જો રોવા માંડી પાણી જ દેતું ગ્લાસ ભાળીને એને એમ તો આમ કંઈક પી ગયા એમ એને મૂકીને બેચારીને સોળી નાખી એક ગાળા તેડા કરે એકલી રમવા જ નથી દીધી તો અત્યારે ત્રીજો દિવસ છે કાલ મેં થોડોક વ્લોગ બનાવેલો પરમદી થોડોક બનાવેલો અને આજ થોડોક બનાવું છું એટલે 3 દિવસનો ભેગો થઈને આવશે અત્યારે અહીંયા છો એટલી બધી ભીડ છે ને અમારા ઘરમાં એની વાત જ જવા દો. તે અત્યારે આ લોકો અહીંયા બેઠા છે ટ્રેનમાંય ન હોય. બપોરનો ટાઈમ થયો છે મારી પરી બી તૈયાર છે અને અહીંયા હું મારી ધેરિયા છે ને એનું આ એક ગાડલું છે તો હું એની હાટું ખોળ કરવા માંડી કેમ કે આનો કલર બહુ અલગ છે મમ્મી અમાર સામે તે ઝાપટ પાડી છે રેડી એટલે પછી રોવે નહીં પણ હામું મેં જોયું છે બટ હું તારી સાક્ષી છું તે ઝાપટ પાડી છે પછી રોવે છે આમ મોઢું એમ કોણ તેરી બગી ચોઈ ડાય ગોતરું છે રોતું એનો ત્યાં અહીંયા તો અહીંયા હું એની ખોળ કરવા માંડી મમ્મી કહી કે એની ખોળ કરી દે તો થોડુંક કામમાં આવે એમ 11:30 થવા આવ્યા છે બા ને પપ્પા દવાખાને લઈને ગયા છે અને અમે જો અહીંયા બેઠા છીએ અમાર જેરી આટલી બધી વાલી લાગે છે ને જો એક સેકન્ડ કેમેરો ખરાબ છે કે ઓકે તો કદાચ આની પછી હું વ્લોગ બનાવું તો બનાવું નકર આ લાસ્ટ એપિસોડ સમજીને હું આને મૂકી દઈશ એટલે એક આ મારો વ્લોગ ઓલમોસ્ટ 10 મિનિટનો બની જશે ટાઈમ નથી રહેતો હમણાંથી એડિટિંગ કરવા નકર હું આખા ડેલી ના મૂકવા માંગુ છું પણ હવે જે 3 દિવસે એક આવ્યો નહીં તો આ હું આ ખોળ બનાવીને બતાવીશ તમને કે કેવી બની એમ તો યસ હાલે